નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જોઈશું કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેનું પ્રશ્નપત્ર એફ, જેની અંદર પ્રશ્નપત્ર એફનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોઈશું. શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. 1z 2y 3x અહીંયા આપેલા છે. તો અહીંયા છેલ્લા નંબર એબીસીડીના છેલ્લા ક્રમથી શરૂ થતું જોવા મળે છે. એક ઉપર ઝેડ છે, પછી વાય છે, એક્સ છે, તો પછી છેલ્લેથી ચોથો ક્રમ કયો આવશે? તો કે ડબલ્યુ આવે છે. તો 4W એ બી આપણો જવાબ છે. બીજામાં શ્રેણી પૂર્ણ કરો. 68 24 67 74 ખાલી જગ્યાને 66 74 છે. તો અહીંયા શું આવશે? તો 66 24 આપણો જવાબ, 67 છે 24 આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 3 જોઈએ. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે તે આપણે અહીંયા જણાવવાનું છે. તો એની અંદર આકૃતિની અંદર ઓપ્શન બી 13 ચોરસ બનતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને છે તે જણાવવાનું છે. તો એની અંદર 17 જેટલા લંબચોરસ, એ ઓપ્શન આપણો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 5 છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે? તો જ્યારે આવી આકૃતિ આપી હોય તો એની અંદર 13 જેટલા ત્રિકોણ બનતા હોય છે. તો એ ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 6 છે, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવવાનું છે. તો આવી માછલી જેવી આકૃતિ હોય ત્યારે 15 જેટલી સળંગ રેખા આકૃતિમાં થાય છે. તો ડી ઓપ્શન એમાં જવાબ છે. પ્રશ્ન નંબર 7 છે કે આવી આકૃતિમાં કેટલી સળંગ રેખા છે? તો 7ની અંદર છે 10 સળંગ રેખા જોવા મળે છે. પ્રશ્ન નંબર 8 આપ્યો છે આપણી સમક્ષ કે બ્લેક બોર્ડ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો બ્લેક બોર્ડની અંદર BORE ઈ શબ્દ આની અંદર આવતો નથી. તો આની અંદર જવાબ આવશે આપણે ઈ શબ્દ નથી આવતો, તો આની અંદર જવાબ છે બી જવાબ આપણો આવશે. પ્રશ્ન નંબર 9 આપણી સમક્ષ છે કે ઇન્ટરનેશનલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પૈકી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો 9ની અંદર આવે છે એ લોકેશન શબ્દ બનતો નથી, કે જેની અંદર સી શબ્દ છે એ ઇન્ટરનેશનલમાં આપેલો નથી. પ્રશ્ન નંબર 10 છે, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડીનો ક્રમ શોધવાનો છે. ચેરનો સ્પેલિંગ આપેલો છે, તો એનો ક્રમ આવશે ACHIR, એટલે કે સી ઓપ્શન આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 11 છે, ડોંકી સ્પેલિંગનો એબીસીડીનો ક્રમ આપણે શોધવાનો છે. તો 11માં આવશે ADEKNOY. પ્રશ્ન નંબર 12 છે, ગુજરાતી મૂળાક્ષરો નીચે પૈકી અંક દર્શાવ્યા છે, એના ઉપરથી કવન -1 કરવાનું છે. તો મૂળાક્ષર પ્રમાણે અંક મૂકશો તો એ પ્રમાણે જવાબ આવશે બી 700. પ્રશ્ન નંબર 13 છે, એ પણ એવો છે, મૂળાક્ષર આપ્યા છે, એનો અંક આપ્યો છે, 2 × 1 કરવાનું છે. તો 1ની અંદર કયો થશે? 8 અને 9 89 × 2 થશે. તો 89ના ડબલ છે આપણને 178 જેટલા જોવા મળે છે. પ્રશ્ન નંબર 14 છે કે જુદી પડતી આકૃતિ શોધો. તો સી આકૃતિ જુદી પડે છે, કારણ કે આની અંદર ત્રિકોણ પડકે ચોરસ છે, આની અંદર ખૂણા, દરેક આકૃતિમાં ખૂણા પડે છે, અહીંયા વર્તુળમાં ખૂણો પડતો નથી. પ્રશ્ન નંબર 15 આપણી સમક્ષ આપેલો છે. પ્રશ્ન નંબર 15 છે, તો 15ની અંદર જુદી પડતી આકૃતિ આપણે શોધવાની છે. તો એની અંદર જવાબ આવે છે બી આકૃતિ, કારણ કે ગુણાકાર અને કાળા ટપકું બંને સામે બાજુ આવ્યા છે. બીની અંદર એક બાજુ ગુણાકાર અને ટપકું આપેલું છે. પ્રશ્ન નંબર 16 છે આપણી સામે કે EAT બરાબર VZG છે, તો ડ્રિંક બરાબર શું થાય છે? તો આની અંદર શું આપ્યું છે કે છેલ્લેથી મૂળાક્ષર આપ્યા છે કે અહીં જો તમે જોઈશો કે એ છે, તો છેલ્લો એની અંદર ઝેડ આપ્યું, તો
પહેલો મૂળાક્ષર અને છેલ્લા ક્રમનો મૂળાક્ષર એ પ્રમાણે લેતું જવાનું છે. ABCD તમે પેપરમાં લખી છે એટલે તરત તમને ખ્યાલ આવી જશે. તો ડી છે ABCDની અંદર ચોથા ક્રમનો મૂળાક્ષર છે, તો છેલ્લેથી ચોથા ક્રમનો મૂળાક્ષર કયો થશે? W. તો એ જવાબ છે આપણો થશે. એવી રીતે દરેક મૂળાક્ષર ગોતશો તો જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 17 છે કે AZ BY CX DW. આ પણ એમ જ છે, પહેલો અને છેલ્લો અક્ષર, બીજો અને છેલ્લેથી બીજો, ત્રીજો અને છેલ્લેથી ત્રીજો, ચોથો અને છેલ્લેથી ચોથો, હવે પાંચમો અને છેલ્લેથી પાંચમો, તો ડી આવશે EV. પ્રશ્ન 18 છે કક્કાવારી મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવણી કરો, તો એની અંદર ડી આવશે કે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. પ્રશ્ન 19 ABCDના ક્રમ મુજબ સાચી ગોઠવણી આપણે શોધવાની છે. ABCD એની અંદર આવશે શર્ટ, સ્ટેમ્પ, સ્ટીક અને સુગર. પહેલો અક્ષર કોમન છે, બીજા અક્ષર આપણે જોવાના છે. પ્રશ્ન નંબર 20 આપ્યો છે આપણી સામે કે નીચેના પ્રશ્ન 20થી 22માં આપેલા અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. ચમચી, પ્યાલો, વાટકી, દડો. તો એની અંદર દડો અલગ પડે છે, તો ડી ઓપ્શન આપણો જવાબ છે. AADD XYMM. તો પહેલી ABCD અને બીજી ABCDના સરખા મૂળાક્ષર અહીંયા આપ્યા છે, પણ XY છે એ અલગ અલગ છે, તો સી ઓપ્શન આપણો જવાબ થાય છે. 22ની અંદર સેકન્ડ, મિનિટ, ઘડિયાળ અને કલાક. તો ઘડિયાળ અલગ પડે છે, બાકીના કાંટા છે એટલે સી છે. 22માં આપણો જવાબ થશે. 23મો છે કે નીચે આપેલા પ્રશ્ન 23થી 24માં શરૂઆતમાં બે પદ સમજી અને પછીનું પદ આપણે લખવાનું છે. 23માં 10 અને 20 આપણે આપ્યા છે, તો 30 પછી કયું આવશે એમ આપણને કીધું છે. તો 30 પછી 10ના ડબલ 20 થાય છે, તો 30ના 60 થાય છે. પ્રશ્ન 24 મમ્મી તો મામા કે મમ્મીના ભાઈ, તો મામા થાય છે. તો અહીંયા 24માં આગળ આપણને ભાઈ આપ્યું છે, તો આ શબ્દ કયો હશે? તો કે બહેન. ભાઈ અને બહેન બંને ભાઈ બહેન થાય, અને મમ્મી અને મામા ભાઈ બહેન થાય. દર્પણ આકૃતિ આપણે શોધવાની કીધી છે કે ક આપ્યો છે, તો એ દર્પણ અરીસાની સામે રાખતા કેવો દેખાય છે? તો એ ઓપ્શન છે એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 26 છે, એમાં પણ દર્પણ આકૃતિ આપી છે કે ધજા છે એ કઈ રીતની દેખાય છે? તો આ ડી ઓપ્શન એની અંદર જવાબ આપણી સમક્ષ જોવા મળે છે. પ્રશ્ન નંબર 27 છે કે એ છે 3 વખત પ્લસ થાય છે, તો 1A આવે છે, તો એની જગ્યાએ કયો મૂળાક્ષર આવશે? એક જો આપણે અહીંયા મૂકશું તો 1 1 ને 3, તો એ નહીં આવે. 5 મૂકશું તો આપણો જવાબ આવે છે કે 5 + 5 + 5 એટલે 15, એટલે 5નો આપણે મૂળાક્ષર લીધો એ, એટલે 5 જવાબ આપણે એની અંદર આવે છે. એક કાગળ, ચોરસ કાગળનો ખૂણો કાતરથી કાપી તો રચનામાં કેટલા ખૂણા થાય? તો આવી રીતે એક ચોરસ હોય આપણી પાસે, એમ કહે છે કે એક ખૂણો કાપી નાખો તો કેટલા ખૂણા બને? તો 3 ઓલરેડી અહીંયા છે જ તેને, બીજા 2 બને છે, એટલે ટોટલ 5 ખૂણા થાય છે. તો આપણે એની અંદર જવાબ આવશે એ. 29 છે કે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો 29ની અંદર બી આપણને આપ્યો છે કે કૂતરો, ગધેડો, ઘોડો અને હાથી. તો બી છે એના કદ આધારે તાર્કિક રીતે ચડતા ક્રમમાં થતો જોવા મળે છે. 30 છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તિજોરી, બેડ, ટેબલ અને ખુરશી. તો પહેલાં શું આવશે? તો એની અંદર 30ની અંદર આવશે પહેલાં બેટ આવશે, પછી ખુરશી આવશે, પછી ટેબલ આવશે અને પછી તિજોરી આવશે. પ્રશ્ન નંબર 30 છે એની અંદર હવે ગણિત ચાલુ થાય છે. બૌદ્ધિકના 30 પ્રશ્ન પૂરા થાય, 31થી ગણિતના ચાલુ થાય છે. તો એની અંદર આપણે જોઈશું કે આકૃતિના છાયાંકિત ભાગનું આપણે ક્ષેત્રફળ દર્શાવવાનું છે. તો પહેલાં સંપૂર્ણ આકૃતિનું આપણે ક્ષેત્રફળ કરશું. અહીં 7 છે અને 4, 7 ને 4 11 થશે, અને આ બાજુ 2 ને 2 4, એટલે કે 44 આખી આકૃતિનું ક્ષેત્રફળ થાય છે. હવે એમાંથી છાયાંકિત કીધું છે એટલે આ ત્રિકોણવાળું આપણે કાઢવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો શું છે? તો કે 1/3 ગુણ્યા પાયો અને વેધ એવું આવે છે. તો 1/3 ગુણ્યા 4 ગુણ્યા 2 થશે, પાયો 2 થશે અને વેધ 4 થશે અને વેધ 2 થશે. તો 2 2 ગયા એટલે 4. એક ત્રિકોણનું 4 થાય તો 2 ત્રિકોણનું કેટલું થાય? તો કે 8. હવે 44માંથી આપણે 8 બાદ કરશું એટલે ડી 36 આપણો જવાબ
મળશે। પ્રશ્ન નંબર 32 છે કે 68 છે એ કેટલી વખત છે? 4 વખત। એમાંથી 63 બાદ કરો એટલે કે 68માંથી 63ને બાદ કરો, શું જવાબ મળશે? તો કે 5। તો 4 વખત શું આવશે? 5 આવે છે। 100 ગુણ્યા 27 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1000। તો 100 અને 5 કેટલા થાય છે? 10। બંનેને ભેગા કરીએ તો 1000 ઓલરેડી થઈ ગયા। 27 એક આખાના મૂકી દઈશું એટલે કે 27 ગુણ્યા 1000 આપણો જવાબ મળી જશે। પ્રશ્ન નંબર 34 છે કે 100 ગુણ્યા ખાલી બોક્સ આપ્યું છે બરાબર 560 હોય તો આ બોક્સની કિંમત શું હોય? તો 100 ગુણ્યા 560 હોય તો 5.6 એની કિંમત હોય। તો એ કોની વચ્ચે આવે છે? તો એ 5 અને 6ની વચ્ચે આવે છે। પ્રશ્ન નંબર 35 છે કે 8 નીચે 56 આવ્યા છે તો 8 સત્તા 56, તો ઉપર 3ને પણ 7 આરે ગુણવા પડે। 7 તેરી 21 બોક્સની અંદર સી આપણો જવાબ મળશે। પ્રશ્ન નંબર 36 છે નીચે પૈકી કયો અપૂર્ણાંક બાકી કરતાં અલગ પડે છે? તો આનો જવાબ મળશે 1/3, અહીંયા 1/4 આવે છે, અહીંયા 3, 4, 5, 6, 7, 8, 9, 3 9 હવે એનું છેદ ઉડાડવી, 3 તેરી 9, 3 3 ગયા એટલે 1/3 થયું। અહીંયા 2 6, 3 દુ 6, 2 2 ગયા એટલે આ પણ 1/3 થાય છે। તો અલગ કયો પડે છે? 1/4, બી ઓપ્શન આપણો જવાબ છે। પ્રશ્ન નંબર 37 કાટખૂણો કઈ આકૃતિમાં છે? તો આપણે જાણીએ છીએ ચોરસમાં કાટખૂણો બને છે, તો ડી જવાબ। પ્રશ્ન 38 એક બોક્સમાં 20 કિલોગ્રામ કેરી સમાય છે તો 1 ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડશે? તો આપણે જાણીએ 1 ટન એટલે કે 1000 ગ્રામ, એને ભાગ્યા 20 કરશું, 0 ગઈ, 50 દુ 100, તો 50 બોક્સની જરૂર પડે। એ ઓપ્શન આપણો જવાબ છે। પ્રશ્ન 6 કલાકે દિવસનો કેટલામો ભાગ? તો દિવસમાં આપણે જાણીએ છીએ કેટલા કલાક? 24 ભાગ્યા 6, 6 તેરી 6 ચોક 24 થશે, તો 4 જવાબ આપણો આવશે, ચોથો ભાગ। પ્રશ્ન 40 1 થી 100 માં 5 અને 10 વડે બંને વડે ભાગી શકાય તેવી સંખ્યા કેટલી છે? તો 40ની અંદર આપણે આવશે કે 5 અને 10 બંને વડે ભાગી શકાય એવી 10 સંખ્યા જોવા મળે છે। પ્રશ્ન 41 કોન્ટ્રાક્ટર દિવસમાં 350 મહેનતાણું આપે છે તો 2.5 દિવસના કેટલા રૂપિયા થાય છે? 2.5 દિવસ 2.1/3 એટલે અડધો થાય, તો 350 એક દિવસના, બીજા દિવસના 350, પછી અડધા કેટલા થાય? અડધા દિવસના, તો 350ના અડધા એટલે કે 175। આનો સરવાળો કરશો 875 રૂપિયા, સી આપણો જવાબ થાય છે। પ્રશ્ન 42 એક કુટુંબમાં 6 વ્યક્તિ છે, દરેક વ્યક્તિ રોજનું 4 લીટર પાણી પીવે તો એપ્રિલ માસમાં એમને પીવા માટે કેટલા લીટર પાણી જોઈશે? તો 6 વ્યક્તિ છે એ દરરોજનું 4 લીટર પાણી પીવે છે તો એક દિવસનું કેટલું પીશે? તો 6 ચોક 24, એક દિવસનું 24 પીવે। હવે એપ્રિલ માસના દિવસો આપણે ગણવાના તો કેટલા આવશે? 30, 24 ગુણ્યા 30 કરશું એટલે કે 24 તેરી 72 એટલે કે 720 લીટર પાણી આપણે જોઈશે। પ્રશ્ન 43 છે એક સાવ સરળ પ્રશ્ન છે પણ આમાં મોટાભાગના ભૂલ કરતા હોય છે કે આ આકૃતિની આપણને પરિમિતિ શોધવાની છે। એક ખાનું બરાબર 1 સેમી છે તો આપણે ખાના ગણતા જવાના છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16, ટોટલ 16 ખાના થાય તો 16 સેમી એની પરિમિતિ થાય, તો ડી જવાબ એનો આવે। પ્રશ્ન 44 છે નોબિતા દિવસના 8 કલાક ઊંઘે છે તો દિવસનો કેટલામો ભાગ ઊંઘતી છે? તો દિવસના 24 કલાક એને ગુણ્યા 8, 8 તેરી 24, 1/3 આવશે બરાબર। 24 8 ઉપર લખશું, 24 નીચે એટલે 1/3 જેવો જવાબ આવશે। પ્રશ્ન નંબર 45 છે 121.21 ને 11 વડે ભાગવાથી તો 121.121 ને 11 ભાગશું એટલે સી જવાબ આવશે 11.011। પ્રશ્ન 46 ઘડિયાળના એક સેલ પર આયુષ્ય 7200 કલાક લખ્યું છે તો કેટલા દિવસ ઘડિયાળ ચાલુ રહેશે? તો 24 કલાક હોય છે એક દિવસની અંદર, એને ભાગ્યા 7200 કરશું, 24 તેરી
72 થાય એટલે કે 300 દિવસ એ ચાલુ રહે તો એ ઓપ્શન આપણો જવાબ છે 47 અંદર બાળક દીઠ રોજ 50 ગ્રામ કઠોળ આપવાની યોજના સરકાર દ્વારા કરવામાં આવે જો એક શાળામાં 320 બાળકો અભ્યાસ કરતા હોય તો એક મહિનાની અંદર કઠોળનો કેટલો જથ્થો આપવો પડે એક મહિનો બરાબર 30 દિવસ આપણને આપ્યા છે કે રોજ 50 ગ્રામ હોય કઠોળ તો 320 ગુણ્યા 50 કરશું એટલે જવાબ તમને મળશે એ આપણે ગ્રામની અંદર મળશે કે આ ડબલ 0 5 દુ 10 આટલા મળશે કે 1600 ગ્રામ 16,000 ગ્રામ એને કિલોગ્રામમાં એટલે ફેરવી એટલે 16 કિલો એક દિવસનું કેટલું કઠોળ મળે 16 કિલો હવે 16 ગુણ્યા 30 કરશો એટલે તમારો જવાબ તેની અંદર મળશે 48,480 કિલોગ્રામ। પ્રશ્ન નંબર છે 48 આપેલી આકૃતિનો છાંયાંકિત ભાગ આપણે દર્શાવવાનો છે તો આની અંદર તમે જોશો કે એક ચોરસના અડધા ભાગ દર્શાવ્યા છે તો ટોટલ ચોરસ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 એના અડધા ભાગ દર્શાવે એટલે ટોટલ આકૃતિ થશે 18 એમાં 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 અને 9 આમ થાય છે તો 9 દુ 18 છેદ ઉડશે તો 1/3 જવાબ આવશે તો સી 1/3 આપણો જવાબ છે। પ્રશ્ન નંબર 49 છે કે એક પાત્રમાં 2 લખોટી નાખતા 8 મિલી અને 4 સિક્કા નાખતા 2 મિલી પાણી ચડે છે તો પાત્રમાં 5 લખોટી અને 6 સિક્કા નાખતા કેટલા મિલી પાણી ઉપર ચડશે। સાવ સહેલો પ્રશ્ન છે, સમજવાની જરૂર છે મિત્રો કે 2 લખોટી નાખીએ ત્યારે કેટલા મિલી થાય છે 8 મિલી એટલે કે એક લખોટી એ 4 મિલી થાય। પછી એમ કહે છે કે 4 સિક્કા નાખો તો કેટલા મિલી 2 મિલી એટલે કે 2 સિક્કા 1 મિલી થાય। હવે એમ કીધું 5 લખોટી તો 5 એક લખોટી એ 4 મિલી હોય તો 5 ચોક 20 મિલી 5 લખોટી એ ચડે। 6 સિક્કા નાખતા 2 સિક્કા 1 મિલી હોય તો 6 સિક્કા એ કેટલું હોય 3 મિલી એટલે 20 ને 3 23 મિલી ટોટલ પાણી ઉપર ચડે તો એ આપણો જવાબ થાય છે। પ્રશ્ન નંબર 50 આપ્યો છે કે નીચે આપેલ કઈ ઘટનામાં ક્ષેત્રફળનો ઉપયોગ કરવામાં આવશે તો કાપડ ફરતે પટ્ટી લગાડવામાં તો પરિમિતિ આવે, ખેતર ફરતે વાડ હોય તોય પરિમિતિ આવે, લાઇટના તાર લગાડવામાં પરિમિતિ, રૂમની ગાદી લગાડવામાં ક્ષેત્રફળ આવશે તો બી આપણો જવાબ થાય છે। પ્રશ્ન નંબર 51 છે 3/4 કિલોગ્રામ રીંગણાનો ભાવ 15 રૂપિયા હોય તો 2.5 કિલોગ્રામ રીંગણા ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ। પ્રશ્ન સમજવાની જરૂર છે। 3/4 કિલોગ્રામ કીધો છે તો કિલોનો ત્રીજો ભાગ કીધું છે તો કિલોના 4 ભાગ કરીએ એટલે એક ભાગ કેટલાનો થાય 250 ગ્રામનો તો 3 ભાગ કરીએ એટલે 3 ભાગ કેટલા થાય 750 ગ્રામ એટલે 750 ગ્રામ રીંગણાનો ભાવ કેટલો હોય 15 રૂપિયા હોય એટલે કે 250નો ભાવ કેટલો થયો અને ભાગ્યા 3 કરો 250નો 5 રૂપિયા અને 20 રૂપિયાના કિલો રીંગણા થયા। 2 કિલોના કેટલા થાય તો કે 40 રૂપિયા 2 કિલોના થાય। અડધા કિલોના કેટલા થાય તો કે 20 રૂપિયા થાય તો 40 ને 20 કેટલા થયા 60 સી આપણો જવાબ થાય છે। પ્રશ્ન નંબર 52 છે કે ઘડિયાળનો સેકન્ડનો કાંટો 1 મિનિટમાં કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે છે। ખાલી જગ્યા કાટખૂણા જેટલો પરિભ્રમણ કરશે કે 1 મિનિટની અંદર તો આપણે જાણીએ છીએ કે 1 મિનિટની અંદર સેકન્ડનો કાંટો છે આખો રાઉન્ડ ફરી જાય એટલે 360 અંશ થાય એને ભાગ્યા 90 કરો એટલે આપણે જવાબ મળશે 4 તો 4 કાટખૂણા જેટલું પરિભ્રમણ કરશે। પ્રશ્ન નંબર 53 છે કે એક ડોલમાં 64 દડા છે તે પૈકી પા ભાગના દડા લાલ રંગના છે, પોણા ભાગના દડા લીલા રંગના છે, બાકીના સફેદ છે તો લાલ રંગના દડાની સંખ્યા શોધો એમ કીધું છે। તો આપણે પહેલાં જ કીધું છે પા ભાગ એટલે કેટલા છે ચોથો ભાગ થાય પા ભાગ એટલે 64 ભાગ્યા 4 કરશું એટલે કે 16 આપણો જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 54 છે સુમિતભાઈ ખર્ચ આપ્યો છે નીચે કે લોનમાં છે એનો ચોથો ભાગ છે કાટખૂણો આપ્યો એટલે ચોથો ભાગ 30,000 આવક હોય તો લોન પીટે કેટલો ચૂકવ્યો છે તો 30,000 ભાગ્યા 4 કરવાના છે બરાબર તો લોનમાં થશે એના 7,500 રૂપિયા। 55મો પ્રશ્ન છે કે 40 મીટર પરિમિતિ ધરાવતા ચોરસના ભોયતળિયામાં 50 સેમી ગુણ્યા 1 મીટર માપની કેટલી લાદી લગાવી શકાય।
પ્રશ્ન અટપટો છે, ખાસ ધ્યાન રાખજો। 40 મીટર પરિમિતિ કીધું છે, તો ચોરસમાં 40 હોય તો એક બાજુનું માપ 10 મીટર થાય, તો બીજી બાજુનું 10, તો ચોરસનું અહીં સેમીમાં એક પોઈન્ટ આપ્યો છે, આપણે એને સેમીમાં ફેરવશું। 10 મીટરના સેમી કેટલા થાય છે, તો કે 1000 ગુણ્યા 1000। નીચે 50 સેમી આપ્યું ગુણ્યા 1 મીટર, 1 મીટર એટલે 100 થશે। હવે આપણે છેદ ઉડાડશું, આ 3 મીંડા ગયા, આ 3 મીંડા ગયા। હવે 1000 ને આપણે 5 આરે એનો ભાગ ચલાવવાનો છે, તો 5 દુ 10, 0 0 એટલે કે 200 આવશે, ડી 200। પ્રશ્ન નંબર 56 છે કે શિક્ષક વર્ગખંડમાં 300 ચોરસ સેમી માપનો લંબચોરસ બનાવવાનું કીધું, તો મીના, રેહાના, હની અને મંથન અલગ અલગ માપના ચોરસ બનાવે છે, તો 300 કેમાં થશે, તો 10 ગુણ્યા 30 સેમી એટલે 300। 1 મીટર 3 સેમી, 1 મીટર એટલે 100 સેમી, 100 ગુણ્યા 3 એટલે 300 થાય। 50 ગુણ્યા 10 150 થાય, અને 50 6 300 થાય, તો હનીનું ખોટું પડશે, હની છે એ જવાબ આવશે। પ્રશ્ન નંબર 57 છે કે હું ક્ષત્રિયનો સૌથી મોટો અવયવ છું, તો બોલો હું કોણ, તો સૌથી મોટો અવયવ એ પોતે હોય એટલે 36 થશે। 2 ક્રમિક સંખ્યાનો સામાન્ય અવયવ શું હોય, તો 2 ક્રમિક સંખ્યાનો સામાન્ય અવયવ હંમેશા 1 હોય। બાજુબાજુની જે સંખ્યા હોય, દાખલા તરીકે આપણે 11 અને 12 લીધી ક્રમિક પડખે પડખેની સંખ્યા, તો એનો સામાન્ય અવયવ શું નીકળે, 1 જ નીકળે। પ્રશ્ન નંબર 59, એક ખોખાની લંબાઈ 10 સેમી, પહોળાઈ 5 સેમી, ઊંચાઈ 4 સેમી હોય, તો 1 સેમી માપના કેટલા સમઘન સમાઈ શકાય? દાખલો સાવ સહેલો છે, 10 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 1, એટલે કે છેદમાં તો એક જ જવાબ આવશે, 10 × 50 50 ચોક 200, 200 જવાબ બી આપણો આવશે। પ્રશ્ન 60 છે કે 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, સાહિલ પાસે ફક્ત 5 રૂપિયાના સિક્કા ભરેલી થેલી છે, તેનું કુલ વજન 4.5 કિલોગ્રામ એટલે કે એને ગ્રામમાં ફેરવશું તો 4500 ગ્રામ થશે। એને ભાગી આપણે 9 કરશું તો 5 × 9 = 45 થાય, 5 ને પાછા 2 મીંડા એટલે 500 રૂપિયા જવાબ આવશે। પ્રશ્ન 61 છે, ગુજરાતની કઈ વાવનો સમાવેશ વિશ્વ વિરાસતમાં કરવામાં આવેલ છે, તો બી રાણકી વાવ। પ્રશ્ન 62 છે કે નવઘણ કૂવા બાબતે કયું વિધાનો સાચા છે, તો નવઘણ બાબતે કયા વિધાનો સાચા છે, કે ચુડાસમા વંશના નવઘણ રાજાના સમયે બનેલો છે, કે મધ્યમાં કૂવો અને તેની ફરતે સીડી છે, સૂર્ય અને પ્રકાશ અને હવા આવી શકે એવા અમુક અંતરે બારી છે, કે ડી આપેલા બધા, તો ડી આપેલા બધા એની અંદર આવશે। પ્રશ્ન 63 છે, નીચેમાંથી કયું વિધાન સાચું છે? એક જ વાળો સ્વાદવાળો ખોરાક ખાવો જોઈએ, ખોટું છે। ટમેટાનો સ્વાદ ખાટો હોય છે, સાચું હોય છે। ગ્લુકોઝ જમ્યા વગર થોડી ઘણી તાકાત આપે છે, તો બીજું ને ત્રીજું વિધાન સાચા થશે। પ્રશ્ન 64, નીચેમાંથી કયું જૂથ વ્યક્તિગત રમતોનું છે, તો કબડ્ડી અને ક્રિકેટ સમૂહનું છે, તો એ નહીં આવે। ટેનિસ, ચેસ અને કેરમ એ પણ સમૂહનું છે। હોકી સમૂહની છે, ચેસ, કેરમ, ક્રિકેટ, તો ટેનિસ વ્યક્તિગત તમે રમી શકો, ચેસ અને કેરમ વ્યક્તિગત રમી શકો છો। પ્રશ્ન 65 છે, શ્રીનગરમાં કયા પ્રકારનું રહેઠાણ જોવા નહીં મળે, તો 65ની અંદર આવે છે કે બી રેબો પ્રકારનું રહેઠાણ ત્યાં જોવા મળશે નહીં। પ્રશ્ન 66 છે કે લીંબુનું શરબત બનાવવા માટે નીચેમાંથી કઈ સામગ્રી ઓગળી જતી નથી શરબતમાં, તો ડી આદુ ઓગળતું નથી। પ્રશ્ન 67 છે, ભારતના કયા રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે, તો 67ની અંદર છે સિક્કિમની અંદર ગાઢ જંગલો છે। પ્રશ્ન 68, જંગલી પ્રાણીઓ માટે સરકારી કાયદા મુજબ પ્રાણીઓ સાથે નીચેમાંથી શું ન કરી શકાય, એને પકડીને પાસે રાખી શકાય, ઉછેર કરી શકાય, પ્રાણીનું સંવર્ધન, તો ઉપરના તમામ કાંઈ આપણું કરી શકતા નથી। પ્રશ્ન 69 છે કે પર્વતારોહણ કરતા સમયે કેવો ખોરાક લેવો જોઈએ, તો પર્વતારોહણ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે સી વિટામિન સી એટલું તત્વ અને ગરમ ચોકલેટી દૂધ આપણે લેવો જોઈએ। પ્રશ્ન 70 છે કે નીચે કઈ વિશેષતા બિનને લાગુ પડતી નથી,
કે બિન સૂકવેલી દૂધીનો ઉપયોગ થાય છે? સંગીતનું સાધન શું? મારો મદારી ઉપયોગ કરે છે કે મને બનાવવા ચામડાનો? તો બિનમાં ચામડાનો ઉપયોગ થતો નથી. તો 70માં આવશે ડી. 71માં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં જવું પડશે? તો ભરૂચમાં આવેલું છે. પછી 72માં રમેશના પિતા જે ફેક્ટરીમાં કામ કરતા હતા તે બંધ થઈ જતા અન્યમાં રોજગારી મેળવવા પરિવારના સભ્યોને જવું પડે, તો એના પરિવારને શું શું અસર થશે એ આપણે જાણવાનું છે. તો 72ની અંદર છે એ બી ઓપ્શન આપશે કે પહેલું અને ચોથું, રમેશના પરિવાર વિખોટો પડી જાય અને જવાબદારીનું ભારણ પણ આવે. પ્રશ્ન 73 છે કે જંગલના પ્રાણીઓ નીચેમાંથી કઈ બાબતનો સંદેશો ચેતવણી દ્વારા આપે છે? કે જમીન કે હવા દ્વારા આપતા દુશ્મનોને સાવધાન કરે છે, કે હિંસક પ્રાણીઓને સાવધાન કરવા, વન વિભાગના કર્મચારીઓને સાવધાન કરવા કરે છે? તો એની અંદર બી આવશે, પહેલું અને બીજું. પ્રશ્ન 74 છે તમારા મિત્રને મેલેરિયા થઈ ગયો છે તો તેનું કારણ શું હોઈ શકે? કે પાણીની ટાંકીમાં પોરા દેખાય, ખાબોચિયામાં ભરાયું તો કેરોસીન છટકાય, અને ઘરની આસપાસના ખાબોચિયામાં ભરાવા પાણીના ગળામાં દર અઠવાડિયે સાફ સફાઈ થવી. તો 74માં બી આવે કે પહેલું અને ત્રીજું કારણ થઈ શકે. પ્રશ્ન 75 કોઈ નાનું બાળક ભૂખથી રડી રહ્યું છે અને ગરમ દૂધને ઝડપથી ઠંડુ કરવા એના માતાને કયો આપણે ઉપાય કહીશું? તો દૂધને વાટકીમાં ઠાલવી અને ફૂંક મારવી જોઈએ. ઉનાળામાં લૂ લાગે ત્યારે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો મીઠું, કાચી કેરી અને લીંબુનું શરબતનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 77 ટીવી, ટેલિફોન અને ઇન્ટરનેટની સુવિધા કયા અવકાશી પદાર્થની મદદથી થઈ શકે? તો કે કૃત્રિમ ઉપગ્રહની મદદથી શક્ય બને છે. પ્રશ્ન 78 છે નીચેમાંથી કઈ વનસ્પતિના વિકાસ માટે તેને ટેકો આપવામાં આવતો નથી? તો આંબાને ટેકાની જરૂર હોતી નથી. પ્રશ્ન 79 દરિયાઈ માર્ગે પ્રવાસ માટે નીચેમાંથી કયા વાહનની પસંદગી કરશો? તો દરિયામાં જવું તો આપણે સ્ટીમરની પસંદગી કરવી જોઈએ. પ્રશ્ન 80 નીચેમાંથી કયા સાધનનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો નથી? તો ટ્રેક્ટરની ટ્રોલીનો આપણે ખેતીમાં ઉપયોગ કરતા નથી, એટલે એમાં ડી ઓપ્શન છે. પર્યાવરણના પ્રશ્ન એ પૂરા થાય છે. અહીં ગુજરાતીના પ્રશ્ન ચાલુ થાય 81થી. તરસ્યા માણસને પાણી ન મળે તો તેનું મૃત્યુ થઈ શકે. આ વાક્યમાં પાણીની જગ્યાએ બીજો કયો શબ્દ મૂકી શકાય? તો કે જળ. પાણીનો સમાનાર્થી આપણે મૂકી શકીએ. બી ઓપ્શન એનો જવાબ. 82માં ચોર પગલે ઘરની બહાર નીકળી જવું એટલે કે પગલાં પાડી બહાર નીકળવું, ચોરની પાછળ નીકળવું, કે ધીમેથી લપાઈ છુપાઈને બહાર નીકળવું? તો કે સી, ધીમેથી લપાઈ છુપાઈને બહાર નીકળવું. પ્રશ્ન 83 છે કે અમે શાળામાં રજા હોય તે દિવસ સિવાય નિયમિત શાળાએ જઈએ છીએ? તો સી, નિયમિત. 84 નીચેમાંથી કયું વાક્ય સાચું છે? ભણવું હોય તો શાળામાં જવું પડે, નાહવું હોય તો સૂઈ જવું પડે, લખવું હોય તો દોડવું પડે, ખાવું હોય તો શહેરમાં જવું પડે. નહીં, એ આવશે, ભણવું હોય તો શાળામાં જવું. 85 છે સીમા ધબાક દઈને જમીન પર, તો સીમા છે છોકરી એટલે કે પડી. પ્રશ્ન 86 છે પ્રાસવાળો શબ્દ શોધો. ધાણી તો પાણી. પ્રશ્ન 87 ફાયર બ્રિગેડ વાળો શું કરશે? તો કે આગને ઓલવશે. સી ઓપ્શન એમાં જવાબ આવશે. પ્રશ્ન 88 છે વરસાદ આવશે ત્યારે શું થશે? તો 88ની અંદર આવશે કે ડી, ખેડૂતો પાકની લણણી વાવણી કરશે. પ્રશ્ન 89 છે કે નીચેના શબ્દને અક્ષરને ફેરબદલ કરવાથી કયો શબ્દ બનશે? કે બરસાતીમ, તો સાબરમતી એવો શબ્દ બને છે. તો ડી ઓપ્શન, સાબરમતી. પ્રશ્ન 90 છે કે નવા આવ્યા વાળા પહેલવાનને વાક્ય સાચું બનાવો. ક્રમ આપણને આપ્યો છે 1, 2, 3 અને 4. તો એની અંદર ડી ઓપ્શન આવશે કે પહેલાં 4 આવશે, પહેલવાનને નવા વાળ આવ્યા. પ્રશ્ન 91 થી 95 ફકરો વાંચવાનો છે. ફકરો વિડીયો સ્કીપ કરીને તમે વાંચી શકો છો. આપણે ડાયરેક્ટ પ્રશ્ન લઈશું તો ઉનાળામાં લોકોને અવર જવર કેમ ઓછી થઈ જાય છે? તો કે ગરમીને કારણે અવર જવર ઓછી થઈ જાય છે. સી ઓપ્શન એનો જવાબ આવશે. પ્રશ્ન 92 છે સુતરાઉ કપડાં લોકો કેમ પહેરે છે? તો કે ગરમીથી બચવા. પ્રશ્ન 93 છે કે આ ફકરામાં કયો અંગ્રેજી શબ્દ વપરાણો છે?
तो 93 अंदर आवशे आइसक्रीम अंग्रेजी शब्द है सी। प्रश्न 94 है कि आ फकरामां वृक्षनो समानार्थी शब्द कयो है? तो वृक्षनो समानार्थी शब्द झाड़ है। 95 है फकरामां बचवा माटे अर्थवाळो शब्द कयो वपरायो है? तो बचाव माटे रक्षण शब्द सी थाय छे। प्रश्न 96 है कि हूँ मोटो थईश त्यारे ऊंचो थईश आ वाक्यमां नीचेमांथी शुं योग्य लागे छे? मोटो थईश पछी छे कि मोटो थईश पछी ऊंचो थईश एटले के पछी आवशे, भविष्यकाळ छे। परेश रखड़तो हतो, खाली जग्यामां नापास थयो अने कारण के तेथी परंतु तो परेश रखड़तो हतो तेथी ए नापास थयो। तो बी ऑप्शन आवशे। प्रश्न 98 गई काले कोमल अने किंजल शहेरमां गई काले छे गया हता एम आवशे। तो बराबर भूतकाळ छे, गई काल ए भूतकाळ छे तो गया एम आवशे। प्रश्न 99 है नीचे आपेला शब्दमांथी कयो शब्द अलग पड़े छे? तो धींगा मस्ती तोफान धमाचकड़ी समानार्थी शब्द गंभीर शब्द अलग पड़े छे। प्रश्न 100 है कि मेहमान आववाना छे तेथी आपणे तेमनी वाट जोवी जोईए। अहीं वाट शब्दनो अर्थ शुं थशे? प्रतीक्षा जोवी जोईए। प्रश्न 101 है कि वी खाली जग्या रंगोली ऑन दिवाली। तो वी मेकिंग के मेकड़। तो अहींया वर्तमान काल, भूतकाळ अने भविष्यकाळ त्रणेय काळ आपेला छे तो एनी अंदरथी आपणे कयो काळने पसंद करशुं? तो कि वी मेक अमे बनावीए छीए। प्रश्न 102 है कि खाली जग्या आर यू रनिंग ऑन ध रोड। तो वाहे आर यू अथवा तो हू आर यू रनिंग ऑन ध रोड एवं थशे। तो 102 नी अंदर आवशे डी। प्रश्न 103 है कि रोहन इज रीडिंग बाइसिकल। योग्य प्रश्नार्थ मूको। इज रोहन राइडिंग बाइसिकल सी आवशे। प्रश्न 104 में धीस इज एलिफंट खाली जग्या एलिफंट इज बिग। एक वार एलिफंट आई गयु अने एने आर्टिकल लागी गयु तो बीजी वार एलिफंट आवे त्यारे आपने खबर छे कि ध लागशे कि ध एलिफंट। प्रश्न 105 वाक्यना योग्य पदक्रम वाळो विकल्प शोधवानो छे। 105 नी अंदर एक आवशे कि रोमा वेन टू स्कूल। प्रश्न 106 थी 108 आपने ग्राफनी मददथी आपणे आपવાનો छे जवाब कि हाउ मेनी मेम्बर्स आर इन द फैमिली इन द चार्ट। तो एनी अंदर आपणे जोईशुं કેટલા સભ્યો છે 5 ને 4 11 જેટલા સભ્યો થાય છે। તે નિમિષાબેન ઇઝ યોગેશ। તો નિમિષાબેન છે યોગેશને શું થાય છે? તો બંને કેવું શું થાય છે? પતિ પત્ની છે તો એટલા માટે એને શું થશે? 107 માં વાઇફ सी ऑप्शन आवशे। प्रश्न 108 है कि पूर्व अंकल नेम पूर्वना काकानु नाम शुं छे? तो के किरीटभाई छे। प्रश्न 109 यह खिलौना राजेश का है। तो प्रश्न 109 में ए आवशे। 110 नो समानार्थी शब्दों की सही जोड़ पहचानिए। तो दुख तो तू बराबर दुख एटले तड़को गुजराती में एवं थाय छे। प्रश्न नंबर 111 खाली जगह खेलना अच्छा लगता है। तो मुझे खेलना अच्छा लगता है। 112 समानार्थी शब्द की साची जोड़ पहचानिए। तो शायद तो कदाचित ए ऑप्शन आवशे। प्रश्न 113 शब्दकोश का सही क्रम पहचानिए। तो 113 नी अंदर आवशे सी झन जड़ झन जब अने चल। 114 है यह मार्ग मेरे लिए आरक्षित है। तो पद क्रॉसिंग वाला माटे आरक्षित होय छे। प्रश्न 115 तारा शब्द का वचन परिवर्तन कीजिए। तो तारा नु शुं थशे? तारे। 116 से कौन सी आदत सही नहीं है? तो सड़क पर छिलका फेंकना आदत सही नहीं है। प्रश्न नंबर 117 से कछुए का रक्षक क्या है? तो उसकी खोल एनो रक्षक से। प्रश्न नंबर 118 से कौन से प्राणी पर सवारी नहीं कर सकते हैं? तो गोरैया ऊपर आपणे सवारी करी सकीए नहीं। तो सी ऑप्शन निम्नलिखित शब्द में सब्जी का नाम
कौन सा नहीं है? तो अरहर एटले के अड़दनी दाळ थाय तो अरहर से एनो जवाब आवशे। प्रश्न नंबर 120 है कि छप्पर शब्द का अर्थ क्या होता है? तो छप्पर शब्द का अर्थ है घास फूस एवं लकड़ी से बनी छत ने આપણે છપ્પર કહીએ છીએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું આ વિડીયોની અંદર નમૂનારૂપ કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરા માટેનું પ્રશ્નપત્ર એફનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોયું। આવા નવા કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે સીઈટીની પરીક્ષાની તૈયારી માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ। તેને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને શેર પણ કરો જેથી તે પણ એનો લાભ લઈ શકે। ત્યાં સુધી આવજો।